કેરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે। હું છું પીકેશ ગાંધી અને આજે આપણે જોશું ગણિતનું એક નવું ચેપ્ટર, એ છે લસાઅ અને ગુસાઅ। ખૂબ જ અગત્યનું ચેપ્ટર। લસાઅ એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી, અને ગુસાઅ એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ। તો મિત્રો, અહીંયા જે બે શબ્દોનો જે પ્રયોગ થાય છે, અવયવ અને અવયવી, આ બે વચ્ચે તફાવત શું છે પહેલાં આપણે એ સમજીએ, અને એના પછી આપણે શરૂઆત કરશું કે લસાઅ ગુસાઅની અંદર આ શબ્દનો ઉપયોગ કેવી રીતે થાય છે। તો મિત્રો, પ્રથમ આપણે જોઈએ કે અવયવ એટલે શું। અવયવ એટલે ઇંગ્લિશમાં આપણે એને શું કહેશું? ફેક્ટર્સ। તો ફેક્ટર્સ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહે છે। એનો અર્થ એ થાય કે જે પણ રકમ આપને આપી હશે એને કઈ કઈ રકમ વડે તમે નિશેષ ભાગી શકો એ દરેક સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ આપણે કહેશું। દાખલા તરીકે અહીંયા આપને આપેલો છે એક સંખ્યા કઈ છે? 18। હવે 18ને કોણ કોણ નિશેષ ભાગી શકાય? તો 18ને 1 વડે પણ નિશેષ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, 6 વડે પણ ભાગી શકાય, 9 વડે પણ ભાગી શકાય, અને 18થી પણ ભાગી શકાય। તો આ બધી જે છે સંખ્યા છે શું કહેશું આપણે? કે 18ના આપણે અવયવ કહેશું, કે આ બધી સંખ્યા શું છે? 18ના અવયવ। શા માટે? આ દરેક સંખ્યાથી તમે 18ને તમે નિશેષ ભાગી શકશો, એટલા માટે આ દરેક સંખ્યાને આપણે કહેશું 18ના અવયવ। હવે આ બધી સંખ્યા લાવી કેવી રીતે? ને આપણે કઈ રીતે ખબર પડશે કે આટલી જ સંખ્યા આવવાની છે? તો અહીંયા આપણે જોઈ શકીએ કે 1, 2, 3, 4, 5, 6 આ 6 જ સંખ્યા એવી છે કે જે 18ને નિશેષ ભાગી શકશે। બાકી આના સિવાય કોઈ નવી સંખ્યા આપણે મળવાની નથી। પણ આપણે આ 6 સંખ્યા પર આવવું કેવી રીતે? અને અહીંયાથી જ તમને ખ્યાલ આવી જાય કે અવયવની સંખ્યા જે છે એનો અંત આવે છે, આપણે સંખ્યાની ગણતરી કરી શકીએ, અને એ મર્યાદિત છે। ખાસ મિત્રો ધ્યાન રાખો, જે અવયવ જે છે એ શું છે? મર્યાદિત છે। આપને પહેલેથી જ ખબર પડી જાય કે 18ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય? તો આ 6 સંખ્યાઓ વડે જ ભાગી શકાય, એના સિવાય કોઈ નવી સંખ્યા આવતી નથી। હવે આ 6 સંખ્યા પર આવવું કેવી રીતે? તો પ્રથમ કે આપણે 18ના આપણે અવયવ પાડવાના। હવે 18ના જે આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 9, 3 તાલી 9, 3 એકુ 3। તો આપણે બધાને જ ખબર છે કે અવયવ આપણે આ રીતે પાડી શકીએ। અહીંયાથી આપણે 18ના અવયવ એટલે કયા? તો આપણે 1નો સમાવેશ કરવાનો, આ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતે। તો મિત્રો, હવે આપણે 18ને કોણ કોણ ભાગી શકાય? તો આ જે આપણે અવયવ જે પાડ્યા છે, જે સામાન્ય અવયવ આપણે જે પાડ્યા છે, એમાં એક એક રકમ લેશું, એટલે 1 વડે પણ ભાગી શકાય, 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય। એના પછી બે રકમ સાથે લેશું, 1 ગુણ્યા 2, 2 આવી ગયા છે, 2 તાલી 6, 6 વડે પણ ભાગી શકાય, 3 તાલી 9, 9 વડે પણ ભાગી શકાય, ફરીથી 3 દુ 6, 6 આવી ગયા છે। હવે 3 રકમ સાથે લઈએ તો 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 6 પણ આવી ગયા છે, 2 તાલી 6, 6 તાલી 18, તો 18 વડે પણ નિશેષ ભાગી શકાય। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે 18ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય? 1, 2, 3, 4, 5, 6। તો 18ની અવયવની સંખ્યા કેટલી? તો 18ની અવયવની સંખ્યા કેટલી છે? 6 છે। તો 18ની અવયવની સંખ્યા કેટલી થવાની? 6 થવાની। આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ 18ની અવયવની સંખ્યા કેટલી? તો પહેલાં આપણે આ રીતે ગણતરી કરવી પડે, પણ જો સંખ્યા મોટી આવશે તો કેટલી વખત આ રીતે ગણતરી કરવાના? એટલે એના માટે આપણે એકદમ સરળ શોર્ટકટ ટ્રીક જે છે એ હું તમને બતાવું છું કે આની શોર્ટકટ ટ્રીક કઈ। તો પ્રથમ તો આપણે ખબર છે કે 18ના આપણે અવયવ પાડ્યા, અને અહીંયા તમે જોઈ શકો છો કે 18ના અવયવ જો ઘાટમાં લખશું તો આ રીતે કે 2 ગુણ્યા 3નો વર્ગ આપણે લખી શકાય ને, 2 ગુણ્યા 3નો વર્ગ। તો અહીંયા જે છે કે 18ના અવયવની સંખ્યા કેટલી? તો અહીંયા તમે જોઈ શકો છો કે 2ના ઘાતમાં કેટલી છે? 1 જ છે। હવે અવયવની સંખ્યા આપણે શોધવી હોય તો શોર્ટકટ ટ્રીક શું છે કે 2ની ઘાત કેટલી છે? 1, તો આ 1 વત્તા 1 પ્લસ 1 કરવાનું, ગુણ્યા 3ની ઘાત કેટલી છે? 2, તો 2 વત્તા 1 કરવાનું, એટલા કેટલા થવાના? 1 વત્તા 1 2, 2 વત્તા 1 3, તો કેટલા થવાના? 6। તો અહીંયાથી તમને ડાયરેક્ટ જ મળી જાય કે 18ની અવયવની સંખ્યા કેટલી છે? 6 છે। એ જ પ્રમાણે મિત્રો આપણે બીજો એક્ઝામ્પલ લઈએ કે આપણે પ્રશ્ન એવો પૂછાય કે 60ની અવયવની સંખ્યા કેટલી? કે અવયવની સંખ્યા કેટલી? તો પ્રથમ તો આપણે શું કહીશું કે 60ના અવયવ પાડશું, તો 2 ગુણ્યા 30, 2 ગુણ્યા 15, 3 ગુણ્યા 5, 5 એકુ 5। તો 60ની અવયવની સંખ્યા જોઈએ તો 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 આ થઈ ગઈ આપણે અવયવની સંખ્યા। હવે 3ના ઘાતમાં 1 છે અને 5ના ઘાતમાં 1 છે। તો અહીંયા અવયવની સંખ્યા જો આપણે શોધીએ કે અવયવની સંખ્યા કેટલી થવાની? મિત્રો ખાસ ધ્યાન આપો, અવયવની સંખ્યા કેટલી થવાની? 2ના ઘાતમાં કેટલી છે? તો 2 વત્તા 1, 3ના ઘાતમાં કેટલા છે? તો 1 વત્તા 1, 5ના ઘાતમાં કેટલા છે? 1, તો 1 વત્તા 1, તો અહીંયા થવાના 3
ગુણ્યા 2 ગુણ્યા 2, 3 દુ 6, 6 દુ 12. તો અવયવની સંખ્યા કેટલી થશે? 12. તો આ પ્રમાણે કોઈ પણ રકમ તમને આપેલી હશે અને જો પ્રશ્ન એવો પૂછાય, આ પણ એક અગત્યનો પ્રશ્ન બની જાય. જો પ્રશ્ન પૂછાય કે આ સંખ્યાના અવયવની સંખ્યા કેટલી, તો તમે આ શોર્ટકટથી ફટાફટ તમે શોધી શકો. નહીં તો પછી આપણે આ રીતે જો કરવા જઈએ તો ઘણો ટાઈમ લાગે શોધતા, અને આપણી પાસે પરીક્ષામાં એટલો સમય હોતો નથી કે દરેકને તમે આ રીતે કરી શકો. એટલે ફક્ત ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ જે છે એના પર ખાસ તમારે ધ્યાન રાખવું. તો મિત્રો આને આપણે કહેવાશે, શું કહેવાશે? અવયવ. તો બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે અવયવ એટલે શું. હવે મિત્રો આપણે આગળ વધીએ. તો હવે આપણે જોઈએ કે અવયવી એટલે શું. હવે અવયવી એટલે શું? મલ્ટિપલ. મલ્ટિપલ એટલે ગુણાંક. બધાને ખ્યાલ આવી ગયો છે કે અવયવ એટલે શું? મલ્ટિપલ. મલ્ટિપલ એટલે ગુણાંક. શેમાં ઉપયોગ થશે? એલસીએમમાં, લસાહામાં, લીસ્ટ કોમન મલ્ટિપલ, લઘુત્તમ સામાન્ય અવયવીમાં આ શબ્દનો ઉપયોગ થાય. અવયવી આપેલ સંખ્યાને અનુક્રમ 1, 2, 3, 4, 5 ઇન્ફાઇનાઇટ વડે ગુણતા જે સંખ્યાઓ પ્રાપ્ત થાય છે તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવી કહે છે. અવયવી આપણે એમ કહીએ છીએ અમર્યાદિત છે અને અનંત છે, આનો કોઈ અંત આવતો નથી. મિત્રો આપણે એમ કહેવા માંગે છે કે જ્યારે આપણે અવયવીની વાત કરીએ એટલે આપણે કોઈપણ સંખ્યાને જ્યારે તમે 1, 2, 3, 4, 5, 6 આ રીતે જીયાજ કરો અને બધી સંખ્યા સાથે ગુણાકાર કરતો તો જે મળતી સંખ્યા જે છે એ સંખ્યાના અવયવી કહેવાય. દાખલા તરીકે 12ના અવયવી કયા? તો 12નું ઘડિયું આપણે ચાલુ કરવાનું. 12 × 12, 12 × 2 24, 12 × 36, 12 × 48, 12 × 50, 60. તો આ બધા જે છે એ શું થશે? 12ની અવયવી કહેવાશે, જે અનંત છે, કેમ કે આનો કોઈ અંત આવતો નથી. એ જ પ્રમાણે તમને એમ કહે કે 9ની અવયવની સંખ્યા કઈ? તો 9ની અવયવની સંખ્યા તો 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 4 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45. તો આ પ્રમાણે આપણે જોઈએ તો આ મળી જશે 9ની અવયવીની સંખ્યા. તો મિત્રો અહીંયા ખ્યાલ આવી જાય કે અવયવીનો જ્યારે પણ ઉપયોગ થાય છે તો એ અનંત છે, અમર્યાદિત છે, કારણ કે એ અટકતું નથી. જે પણ સંખ્યાના તમને અવયવ કહે, દાખલા તરીકે તમને 11ના અવયવી કહે તો 11નું ઘડિયું ચાલુ થઈ જાય. 11, 22, 33, 44. તમને 14નું ઘડિયું, 14ના અવયવી કહે તો 14નું ઘડિયું ચાલુ થઈ જાય. 14 × 1 = 14, 14 × 28, 14 × 42, 42. તો આને આપણે શું કહેશું? અવયવી. હવે એનો ઉપયોગ લસા અને ગુસામાં કેવી રીતે થાય, એ શબ્દનું મહત્વ શું છે એ આપણે જેવું લસા ગુસા ચાલુ કરીએ એટલે બધાને ખ્યાલ આવી જશે. પણ અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે જે ફરક છે કે અવયવ એટલે શું અને અવયવી એટલે શું, એ વચ્ચેનો ફરક, એ વચ્ચેનો તફાવત બધાને જ ક્લિયર થઈ ગયો હશે મિત્રો. તો ચાલો હવે આપણે આગળ વધીએ થોડુંક. હવે ગુસાહા. ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો શરૂઆત કરશું ગુસાહાથી. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. શબ્દ પરથી જ ખ્યાલ આવે. ગુરુત્તમ, હાઈએસ્ટ, વધુમાં વધુ, મોટા મોટી, આવા બધા જે શબ્દ જે ઉપયોગ થાય, ગ્રેટેસ્ટ, આવા બધા જે શબ્દ ઉપયોગ થાય એ શેના માટે થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ માટે થશે. તો મિત્રો પ્રશ્નની અંદર પણ આ બધા નાના નાના શબ્દો જે છે એના પર ખાસ ધ્યાન આપો. હવે આની વ્યાખ્યા જો આપણે વાંચીએ, એવી સૌથી મોટા મોટી સંખ્યા, એવી સૌથી મોટા મોટી સંખ્યા કે જેના વડે આપેલી બધી જ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓના ગુસા કહેશું. તો પ્રથમ તો આપણે એ સમજીએ કે આપણે એમ કહીએ છીએ કે એવી મોટા મોટી સંખ્યા જેને આપેલ બધી જ સંખ્યાને નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને આપણે શું કહેશું? ગુસા કહેશું. દાખલા તરીકે હું અહીંયા 3 રકમ લખું, 12, 16 અને 24. હવે આ સંખ્યાને કઈ મોટા મોટી એવી કઈ સંખ્યા જે આ 3 સંખ્યાને ભાગી શકશે? મોટા મોટી એવી કઈ સંખ્યા જે 3 સંખ્યાને ભાગી શકશે? અહીંયા હું લખું છું, ઓપ્શનમાં 2 લખું, ઓપ્શનમાં 4 લખું, ઓપ્શનમાં 8 લખું, ઓપ્શનમાં જે છે અહીંયા 16 લખું. ચાલો, તો અહીંયા એવી કઈ મોટા મોટી સંખ્યા જે 3ને ભાગી શકે? અને મારો શબ્દનો પ્રયોગ ખાસ ધ્યાન રાખજો, શબ્દનો પ્રયોગ કયો કર્યો છે? મોટા મોટી. એવી મોટા મોટી સંખ્યા કઈ જે 12ને પણ ભાગી શકે, 16ને પણ ભાગી શકે અને 24ને પણ ભાગી શકે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 12, 16, 24. હવે 12ને 2 વડે પણ ભાગી શકાય. જો ઓપ્શન તમે ટ્રેક કરો, ખાલી સમજવા માટે ઓપ્શન તમે ટ્રેક કરો તો 12ને 2 વડે પણ ભાગી શકાય, 16ને પણ 2 વડે ભાગી શકાય અને 24ને પણ 2 વડે ભાગી શકાય. એ જ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે 12ને 4 વડે પણ ભાગી શકાય, 16 વડે પણ ભાગી શકાય ને 24ને પણ તમે 4 વડે ભાગી શકો. 8 જે છે તે 12ને ભાગી શકતી નથી એટલે આ કેન્સલ. 12ને તમે 16 વડે પણ ભાગી શકતા નથી એટલે એ પણ કેન્સલ. એટલે આપણી પાસે આવે છે 2 અને 4.
હવે એવી સૌથી મોટી સંખ્યા કઈ જે 3 ભાગી શકે? તો મોટી સંખ્યા કઈ આવશે? 4. કેમ કે આ સંખ્યાને 2 વડે પણ ભાગી શકાય પણ 4 વડે પણ ભાગી શકાય. મોટી સંખ્યા કઈ છે? 4. પણ આ 4 પર આવું કેવી રીતે? ને એમાં જો એક ઓપ્શન આપી દે કે એકે નહીં તો કોઈ નવો જવાબ આવે એ આપણે કેવી રીતે ખબર? તો મિત્રો આવો જ્યારે પ્રશ્ન આવે કે એવી મોટી સંખ્યા કઈ કે 12 છે, 16 છે અને 24 છે, એને 3 નિશેષ ભાગી શકાય, મોટી સંખ્યા. તો આવા પ્રશ્નની અંદર આપણે શું શોધવું પડે? ગુસાઅ. આવા પ્રશ્ન આપણે શું શોધવાનું છે? ગુસાઅ. અને ગુસાઅ શોધવા માટે આપણે જે છે મોટી એટલે જે સામાન્ય અવયવ છે કે કયા અવયવ 3માંથી તમે વધુમાં વધુ કયો અવયવ તમે કાઢી શકો. આ 3નો કોમન ફેક્ટર શું છે? આ 3માં વધુમાં વધુ અવયવ કયો છે જે 3માંથી તમે કાઢી શકો? એના માટે આપણે શોધવું શું પડશે? ગુસાઅ. હવે ગુસાઅની મેથડ શું? તો પ્રથમ તો જે છે કે આપણે બધાના અવયવ પાડવા. દાખલા તરીકે 12, તો 12ના જો અવયવ આપણે પાડીએ તો બધાને ખબર છે કે 4 તાલી 12 થાય અને ભૂલી જાવ તો તમે આ રીતે કરી શકો. 2 6 = 12, 2 3 = 6, 3 1 = 3. તો અહીંયા 2નો વર્ગ ગુણ્યા 3. એ જ પ્રમાણે 16ના જો અવયવ પાડીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે 2ના ઘાતમાં કેટલા થશે? 4. અહીંયા મિત્રો તમારે દરેક અવયવને જે છે ઘાતમાં રૂપાંતર કરવું પડશે, તો જ તમને જે છે લસાઅ અને ગુસાઅ તમને સરળ લાગશે. અને એ જ પ્રમાણે 24 છે. હવે 24 એટલે આપણે અહીંયા જોઈ શકાય કે 24 એટલે 2 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 3 અને 3 એકુ 3. તો 2ના ઘાતમાં કેટલા જવાના? 3 જવાના, કેમ કે 3 વખત 2નો ઉપયોગ થાય છે. તો 2ના ઘાતમાં 3 ગુણ્યા 3. તો આ થઈ ગયા આપણા 24ના અવયવ. હવે આપણે ગુસાઅ શોધવાનું. ગુસાઅ એટલે શું? કે બધામાંથી જે છે સમાન અવયવ આપણે કાઢવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુસાઅની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું કે ફરજિયાત આપણે એના અવયવ બધામાં હોવા જોઈએ. એટલે 2નો વર્ગ, 2ના ઘાતમાં 4, એના 2નો ગણ. એમાં વધુમાં વધુ અવયવ તમે કેટલા બહાર કાઢી શકો? તો અહીંયા નાનામાં નાની ઘાતવાળી સંખ્યા કઈ છે? 2નો વર્ગ. એટલે 2નો વર્ગ આપણે લેવાનો. ખાસ મિત્રો ધ્યાન રાખો, ગુસાઅની અંદર 2નો વર્ગ, 2ના ઘાતમાં 4, એના 2નો ગણ છે. એમાં નાનામાં નાની ઘાતવાળી સંખ્યા કઈ? 2નો વર્ગ. અને એ જ બની જશે મોટો અવયવ જે તમે 3 રકમમાંથી કાઢી શકો, એટલે 2નો વર્ગ. કેમ કે 2નો વર્ગ જ તમે કાઢી શકો, પછી તેની પાસે કંઈ બચવાનું નથી. હવે 3 છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, પણ વચ્ચેનામાં 3 નથી. તો 3 જે છે એ સમાન અવયવ આપણાથી કહેવાશે નહીં, કારણ કે 12માં તો 3ના અવયવ છે, 24માં પણ 3ના અવયવ છે, પણ 16માં 3ના અવયવ આવતા નથી. એટલે ગુસાઅની અંદર આપણાથી એની ગણતરી નહીં થશે. એટલા માટે ગુસાઅ કેટલો થશે? 2નો વર્ગ. અને 2નો વર્ગ એટલે કેટલા? 4. એટલે આ 3 સંખ્યાનો ગુસાઅ કેટલો થવાનો? 4. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા જે છે કે આ ગુસાઅની એક બેઝિક પદ્ધતિ કે જ્યાં તમે અવયવ પાડો અને ત્યાંથી તમે એનો ગુસાઅ શોધી શકો. અને આ જ બની જશે મોટી એવી સંખ્યા જે 3ને નિશેષ ભાગી શકાય. અને એના પરથી જ આપણે આ જે છે વ્યાખ્યા જે છે એ આના પરથી આવી છે. હવે મિત્રો ફરીથી આપણે એક બીજો પ્રશ્ન જોઈએ, ગુસાઅ કેવી રીતે શોધવાનો, તો તરત આપણે જોઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવે. તો બધાના ખ્યાલ આવી ગયો હશે કે આપણે ગુસાઅ જે છે તે આપણે કેવી રીતે શોધી શકીએ. હવે આપણે બીજી રકમ લઈએ એટલે શું થશે કે આપણા જે ડાઉટ જે છે તે બધા જ આપણા નીકળી જશે. તો અહીં એક બીજી રકમ લઈએ. હવે બીજી રકમની અંદર દાખલા તરીકે આપણે 18 લઈએ, એના પછી 54 અને આપણે બીજી કઈ લઈએ? ચાલો 210 લઈએ, મોટી રકમ લઈએ. આ 3 રકમના આપણે ગુસાઅ શોધવાના છે મિત્રો. 3 રકમના ગુસાઅ શોધવાના છે, 3ના આપણે અવયવ પાડવાના છે. હવે ખાસ ધ્યાન રાખજો, પહેલે છે 18. હવે 18ના અવયવ પાડવાના તો આપણે આ રીતે પાડી શકાય કે 18 એટલે 2 ગુણ્યા 9, 43 અને 3 એકુ 3, એટલે આ થવાના 2 ગુણ્યા 3નો વર્ગ. એના પછી કયા છે? 54. 54ના આપણે અવયવ પાડીએ તો 2 દુ 4, 2 સતમ, 3 ગુણ્યા 9, 43 અને 3 એકુ 3. તો 2 ગુણ્યા કેટલા થવાના? 3નો ઘન. અને હવે છે 210. હવે 210 જે છે મોટી રકમ છે, એના અવયવ પાડવાના છે. તો 2 એકુ 2, 0 2 5 10, 3 3 = 9, 3 5 = 15, 5 7 અને 7 1 7. તો અહીંયા થશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. આ થઈ ગઈ આપણે અવયવની સંખ્યા કોની? 210ની. હવે આપણે એના શોધવાના છે ગુસાઅ. હવે ગુસાઅમાં ફરીથી બધામાં અવયવ હોવા જ જોઈએ, પ્લસ કે જે નાનામાં નાની ઘાતવાળી સંખ્યા જે છે તે આપણે લેવાની છે. અને એ જ મોટી સંખ્યા બનશે. એટલે તમે જોઈ શકો છો કે 2ની હાજરી બધામાં જ છે. 18માં પણ છે, 54માં છે અને 210માં પણ છે, પણ બધાનો ઘાત સરખો છે. અહીંયા પણ 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1. તો સમાન અવયવમાં કેટલા નીકળશે? 2ના ઘાતમાં 1. એ જ પ્રમાણે 3નો વર્ગ, 3ના ઘન અને 3, પણ નાનામાં નાની ઘાતવાળી સંખ્યા કઈ છે? 3ના ઘાતમાં 1. તો આપણે કોનો સમાવેશ કરશું? 3.
હવે 5ના અવયવ છેલ્લામાં છે, ઉપરના 2માં નથી તો નહીં લેવાશે. 7ના અવયવ છેલ્લામાં છે, ઉપરના 2માં નથી તો નહીં લેવાશે. એટલે ગુસાઅ કેટલો બનશે? 2 તાલી 6. તો 6 જે છે એ બની જશે ગુરુત્તમ સામાન્ય અવયવ અને મોટા મોટી સંખ્યા જે 3 નિશેષ ભાગી શકાય. 6 તાલી 18, 6 ગુણ્યા 9 અને તમે 6 ગુણ્યા 35 કરશો તો કેટલા થવાના? 210. તો મિત્રો આ પ્રમાણે તમે ગુસાઅ જે છે એ સરળતાથી તમે શોધી શકો. અને અહીંયાથી તમને ખ્યાલ આવે કે ગુસાઅ કેવી રીતે શોધવાના. પછી આપણે જે પ્રશ્ન કરશું ફરીથી એમાં તમને ખ્યાલ આવી જશે કે અલગ અલગ રકમ જે આપેલી હશે એમાં આપણે ગુસાઅ કેવી રીતે શોધી શકીએ. ચાલો મિત્રો આગળ વધીએ. હવે આની અંદર એક જે વાક્ય જે લખ્યું છે કે અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ કેટલા આવશે? હંમેશા 1. તો મિત્રો અહીંયા જ્યારે તમને અવિભાજ્ય સંખ્યા તમને જ્યારે આપી હશે અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યાની અંદર દાખલા તરીકે કે આપણે રકમ આપેલ છે 3 અને 7. હવે 3 અને 7નો ગુસાઅ જો આપણે શોધવો હોય તો 3ના અવયવ કેટલા? તો 3 એકુ 3 જ થશે. 7ના અવયવ કેટલા? 7 એકુ 7 જ થશે. તો અહીંયા જે છે 7ના અવયવ 7 એકુ 7 જ થશે. તો અહીંયા જે તમે ગુસાઅ શોધો તો અહીંયા તમને ખબર છે કે 3 ઉપર છે પણ નીચેની રકમમાં નથી, 7 નીચે છે પણ ઉપરની રકમમાં નથી. તો અહીંયા ફરક શું આવશે? ખાલી 1 જ. તો ગુસાઅ કેટલો બનવાનો? 1. તો જ્યારે પણ આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ હંમેશા કેટલા આવશે? 1. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. કાં તો એવી કોઈ પણ 2 રકમ જેમાં કોઈ પણ સમાન અવયવ નહીં હોય તો એનો ગુસાઅ કેટલો બની જશે? 1. દાખલા તરીકે રકમ તમને 4 અને 9 આપી છે. હવે 4 એટલે કેટલા થવાના? 2નો વર્ગ. 9 એટલે કેટલા થવાના? 3નો વર્ગ. પણ તમે અહીંયા જોઈ શકો છો કે ગુસાઅની અંદર કે 2ના અવયવ ઉપર છે પણ નીચેનામાંથી, 3ના અવયવ નીચે છે પણ ઉપર નથી. તો અહીંયા પણ ગુસાઅ કેટલા થશે? 1 જ થશે. એટલે આપણે જ્યારે એવી રકમ આપી હશે, એવી 2 રકમ હશે કે એવી 3 રકમ હશે, જો 3માં કોઈ સમાન અવયવ નથી મળતા તો એનો ગુસાઅ કેટલો બની જશે? 1. તો આ જે અમુક નિયમ છે, આ જે ગુસાઅની પદ્ધતિ જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. જેમ જેમ પ્રશ્ન કરશું તેમ તેમ તમારા બધા ડાઉટ જે છે એ તમારા ક્લિયર થતા હશે. પણ અહીંયાથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે ગુસાઅ કેવી રીતે શોધાય અને ગુસાઅ એટલે શું. અને ખાસ અગત્યનો જે વાક્ય જે છે એ છે અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ હંમેશા કેટલા આવશે? 1 જ આવશે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. હવે આપણે જોઈએ લસાઅ. લસાઅ એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી, લીસ્ટ કોમન મલ્ટિપલ, એવી સૌથી નાનામાં નાની સંખ્યા. હવે મિત્રો જો અહીંયા શબ્દનો પ્રયોગ કયો થયો? નાનામાં નાની. ગુસાઅમાં શબ્દનો પ્રયોગ કયો થયો? મોટા મોટી. એવી સૌથી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ બધી જ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપણે શું કહીશું? લસાઅ. હવે એવી નાનામાં નાની સંખ્યા કઈ કે જેને આપેલ બધી જ સંખ્યાથી તમે નિશેષ ભાગી શકો? દાખલા તરીકે આપણે એક પ્રશ્ન લઈએ કે 12, 18 અને 24. હવે આપણે એમ કહીએ છીએ કે એવી નાનામાં નાની સંખ્યા કઈ જેને તમે 12 વડે પણ ભાગી શકો, 18 વડે પણ ભાગી શકો અને 24 વડે પણ ભાગી શકો. તો મને એવી રકમ જોઈએ કે જેની અંદર 12ના અવયવ પણ આવી જાય છે, 18ના અવયવ પણ આવી જાય છે અને 24ના અવયવ પણ આવી જાય છે. ખાસ મિત્રો ધ્યાન રાખો, મને કેવી રકમ જોઈએ? એવી નાનામાં નાની રકમ કઈ જોઈએ જે 12 વડે પણ ભાગી શકાય, 18 વડે પણ ભાગી શકાય અને 24 વડે પણ ભાગી શકાય. તો એવી નાનામાં નાની રકમ મારે શોધવાની છે. આવા પ્રશ્નમાં નાનામાં નાની રકમ, લિસ્ટ, સ્મોલેસ્ટ, આજે ઇંગ્લિશમાં જે શબ્દ પ્રયોગ થાય છે, નાનામાં નાની ગુજરાતીમાં સ્મોલેસ્ટ, ઇંગ્લિશમાં લિસ્ટ, ઇંગ્લિશમાં આવા જ્યારે શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે હંમેશા આપણે શું શોધવાનું હોય છે? લસાઅ. હવે લસાઅની રીત આપણે જોઈ લે તો લસાઅની 2 રીત છે. તમે 2 રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. પ્રથમ કે જે પ્રમાણે આપણે ગુસાઅમાં અવયવ પાડ્યા તમે એ પ્રમાણે પણ કરી શકો, અને બીજી જે બેઝિક પેટર્ન ઘણી વખત આપણે બધા ઉપયોગ કરતા જ હોય છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. પહેલાં આપણે અવયવની મેથડ જોઈ લઈએ. તો પ્રથમ તો આપણે 12ના અવયવ પાડવાના. હવે આપણે અત્યારે જોઈ ગયા કે 12ના અવયવ એટલે કેટલા? 4 તાલી 12 એટલે આ થશે 2નો વર્ગ ગુણ્યા 3. 18નું પણ આપણે જોઈ ગયા 2 ગુણ્યા 9 એટલે 2 ગુણ્યા 3નો વર્ગ. અને 24 એટલે કેટલા? 8 તાલી 24. ખાસ કરીને મિત્રો તમે જે છે બધા ગુણાંક યાદ રાખશો ને તો ખૂબ જ સરળ બને. એટલે 8 તાલી 24 થાય. 8 એટલે કેટલા? 2નો ઘન ગુણ્યા 3. તો તમે એક વખત અવયવ બરાબર પાડતા શીખી જાઓ તો લસાઅ ગુસાઅ આપણે ખૂબ જ સરળ લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 12 એટલે 2નો વર્ગ ગુણ્યા 3, 18 એટલે 2 ગુણ્યા 3નો વર્ગ, 24 એટલે 2નો ઘન ગુણ્યા 3. અને આનો જો આપણે લસાઅ શોધવાનો હશે તો લસાઅમાં આપણે નાનામાં નાની રકમ એવી જોઈએ જેમાં દરેકના અવયવ આવી જાય. ખાસ મિત્રો શબ્દ પર ધ્યાન રાખો, એવી રકમ જેમાં દરેક સંખ્યાના અવયવ આવી જાય. એટલે જ્યારે તમે અહીંયા કમ્પેર કરો કે ભાઈ આ 2નો વર્ગ છે, આ 2 છે, 2ના ઘન છે, આમાં એવી કઈ રકમ જેમાં દરેકના અવયવ આવી જાય
તો આપણે મોટી ઘાટવાળી રકમ લેવાની, અને મોટી ઘાટવાળી કઈ છે? 2નો ઘન. આની ઘાટ કેટલી છે? 3, એટલે 2નો ઘન અહીંયા લેવાનો. એ જ પ્રમાણે 3, 3નો વર્ગ અને 3, તેમાં મોટી ઘાટવાળી સંખ્યા કઈ? 3નો વર્ગ. તો આપણે 3નો વર્ગ લઈએ તો 2નો ઘન એટલે કેટલા? 8, ને 3નો વર્ગ એટલે કેટલા? 9. 8 ગુણ્યા 9 એટલે કેટલા થવાના? 72. તો લસા કેટલા આવ્યા? 72. અને આ 72 એવી નાનામાં નાની સંખ્યા થશે કે જે તમે 12, 18 અને 24 ત્રણ વડે નિશેષ ભાગી શકાશે. તો 72ને 12 વડે પણ ભાગી શકાય, 18 વડે પણ ભાગી શકાય અને 24 વડે પણ ભાગી શકાય. અને આ નાનામાં નાની રકમ શા માટે બનશે? કેમ કે 72 પછી તો 144 રકમ પણ એવી છે જે 3 વડે ભાગી શકાય. 72 પછી 720 રકમ પણ એવી છે જે 3 વડે ભાગી શકાય. પણ નાનામાં નાની રકમ કઈ બનવાની? 72. એટલા માટે શબ્દનો પ્રયોગ કયો થાય છે? નાનામાં નાની સંખ્યા. આ ખાસ જે છે ને, તમે બેઝિક કોન્સેપ્ટ પર જો, પાયા પર જો તમે ધ્યાન આપશો ને, તો ચેપ્ટર ઘણું સિમ્પલ લાગે એમ. તો અહીંયા જે છે તમે જોઈ શકો કે આ એક લસાની રીત છે. બીજી લસાની રીત જે આપણે બધાને ખબર છે કે તમે આ રીતે પણ લસા શોધી શકો. 12, 18 અને 24. હવે 2 વડે આપણે જોઈએ તો 2 6 ઝા, 2 9 ઝા, 2 12 ઝા, 2 3 ઝા 9, 2 6 ઝા, 2 3 9, 2 3 ઝા, 3 1 3, 3 તાલી 9, 3 1 3 અને 3 1 3. તમે આ રીતે પણ કરી શકો. અહીંયાથી તમે ગુણાકાર કરો એટલે 2 2 4, 4 તાલી 12, 12 ગુણ્યા 9 કરશો એટલે તમને ફરીથી લસા મળી જશે કેટલા? 72. એટલે આ જે છે એ એક બીજી રીત છે જે તમે ઘણી વખત આપણે ઉપયોગ કરતા જ હોય છે. નાના હતા ત્યારે આ બધી મેથડ જે છે આપણે શીખ્યા છે, ઘણી વખતે ભૂલી ગયા છો, પણ ફરીથી આપણે અહીંયા રિવાઇઝ કરીએ એટલે બધાને ક્લિયર થશે કે તમે કેવી રીતે લસા શોધી શકશો. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા જે છે ખાસ આપણે આ ધ્યાન પર રાખવાનું છે. અને હવે એક બીજો એક સામાન્ય પ્રશ્ન, એક બીજો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ જેથી આપણો જે કોન્સેપ્ટ જે છે ને તે ક્લિયર થઈ જાય. દાખલા તરીકે આપણે 2 રકમ લઈએ, એક રકમ લઈએ, ચાલો એક રકમ આપણે કહી લઈએ 36 અને 60. આ 2 રકમના આપણે લસા શોધવાના છે. હવે 36ના અવયવ 4 ગુણ્યા 9 એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, 60 એટલે 12 50 60, 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. જો મિત્રો મને બધાના અવયવ મળે છે, તમારે પણ બધા અવયવ જે છે તે પાડતા આવડી જવા જોઈએ. અને તમને નહીં આવડે તો તમે આ રીતે પાડી શકો છો, જે મેં તમને અગાડી પણ બતાવ્યું છે. આપણે જોઈ જ ગયા છે કે તમે આ રીતે પણ અવયવ પાડી શકો. તો મિત્રો અહીંયા 36નો અવયવ પહેલાં 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, 60 એટલે 2નો વર્ગ ગુણ્યા 3, 4 તાલી 12 50 60. હવે આનો લસાઅ 2નો વર્ગ અને 2ના વર્ગમાં મોટી ઘાત, બેવની ઘાત સરખી છે એટલે 2નો વર્ગ લેવાનો. 3નો વર્ગ અને 3માં મોટી ઘાટવાળી કઈ? 3નો વર્ગ એટલે 3 લેશું. 5 નીચે છે પણ ઉપર નથી, એટલા માટે આ પ્રશ્ન અલગથી મેં તમને સમજાવ્યો. 5 નીચે છે પણ ઉપર નથી, પણ લસાઅમાં આપણે એની ગણતરી કરવાની છે એટલે ગુણ્યા કેટલા થશે? 5. ગુસામાં આપણે એની ગણતરી કરતા નથી કેમ કે બેવમાં સમાન અવયવ હોવા જોઈએ. પણ લસામાં કેવું છે કે મને એવી રકમ જોઈએ જેમાં દરેકના અવયવ હોવા જોઈએ. એટલે અહીંયા 5 છે તો 5ની ગણતરી કરવાની. સપોઝ કે ઉપર બીજા 5નો વર્ગ હશે તો 2ને કમ્પેર કરીને મોટી ઘાટવાળી સંખ્યા આપણે લેવાની રહેશે. તો અહીંયા આ થઈ ગયા 4 ગુણ્યા 9 ગુણ્યા 5, 4 50 20 ગુણ્યા 9 180. તો અહીંયા લસા કેટલા થવાના? 180. તો મિત્રો આ જે ફરક જે છે, લસામાં જે ફરક જે છે એ આપણે ખાસ સમજવાનું. તો આ પ્રમાણે તમે લસા જે છે એ શોધી શકો કોઈ પણ રકમની અંદર. બધાને ખ્યાલ આવી ગયો હશે મિત્રો? ચાલો આપણે આગળ વધીએ. તો લસા એટલે શું, ગુસા એટલે શું, એનો અર્થ શું થાય, એને કેવી રીતે શોધાય એ આપણે સમજી ગયા છે. હવે આપણે પ્રશ્ન પર થોડા આગળ વધીએ. ચાલો પહેલો પ્રશ્ન જે છે આ રીતે આવ્યો છે. લસા અને ગુસા શોધવાના છે. 4 રકમ આપણી છે 36, 48, 54 અને 60. તો મિત્રો જો તમારે એક જ સવાલમાં 2 પ્રશ્ન પૂછ્યા, લસા અને ગુસા, તો આપણે એક જ મેથડથી જો બંને પ્રશ્ન સોલ્વ કરવા હોય તો આપણે અવયવ પાડી અને એના પ્રમાણે જ આપણે આ મેથડ સોલ્વ કરીએ. બેવની અલગ અલગ પદ્ધતિ કરવામાં થોડો સમય વધારે લાગે. તો આપણે જે છે આ જે બધી રકમ આપી છે 36, હવે 36 એટલે અત્યારે જ આપણે જોઈ ગયા કે 4 ગુણ્યા 9 એટલે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, જે ઇઝી રકમ છે જેના અવયવ તમે મોડે પાડી શકો એને ફટાફટ લખવાના. 48, 16 તાલી 48, 48 એટલે કેટલા? 16 તાલી 48. તો 2ના ઘાટમાં 4 ગુણ્યા 3 આ રીતે થશે. 54 કેટલા? નથી ખ્યાલ આવતો, જેને નથી ખ્યાલ આવતો એને આ રીતે કરવાનું. 3 ગુણ્યા 9, 3 તાલી અને 3 એકુ 3. તો 2 ગુણ્યા 3નો ઘન આપણે શીખવા માટે આવ્યા છે મિત્રો. એટલે જે પદ્ધતિ હું તમને શીખવું છું એના પછી તમે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, કેમ કે ગણિત તો એવું છે કે પ્રેક્ટિસ વગર તો આપણે આવડવાનું જ નથી.
તો અહીંયા તમે જોઈ શકો છો કે 54 એટલે કેટલા 2 ગુણ્યા 3નો ઘન થશે અને એ જ પ્રમાણે 60 આપણે જોઈએ તો અત્યારે જોઈએ કે 12 50 60 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 12 થી અને ગુણ્યા 5. હવે આપણે આ બધાના અવયવ પાડી દીધા અને હવે આપણે લસા ગુસા બંને શોધવાના છે. પ્રથમ તમને અહીંયા ગુસા આપ્યું છે તો ગુસા લઈ લઈએ આપણે. ગુસામાં કેવું છે બધામાં અવયવ હોવા જોઈએ અને નાની ઘાટવાળી સંખ્યા જોવાની. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર નાની ઘાટવાળી સંખ્યા કઈ છે 2. તો આપણે લેશું 2ના ઘાતમાં 1 વાળી સંખ્યા. 3ના અવયવ આમાં બી છે આમાં બી છે આમાં બી છે આમાં બી છે. નાની ઘાટવાળી કઈ છે 3 એટલે ગુણ્યા 3. 5 નીચેનામાં છે ઉપરનામાં નથી એટલે અહીંયા પતી જશે. તો આપણાથી ગુસામાં છે લેવાશે નહીં. તો ગુસા કેટલા થવાના 2 તાલી 6. એ જ પ્રમાણે હવે આપણે જોઈએ કે લસા જ્યારે આપણે શોધવાના છે કે લસાની અંદર 2નો વર્ગ 2ના ઘાતમાં 4 2 અને 2નો વર્ગ. આમાં મોટી ઘાટવાળી સંખ્યા કઈ 2ના ઘાતમાં 4. અહીંયા પણ 3નો વર્ગ 3 3નો ઘન અને 3. મોટી ઘાટવાળી સંખ્યા કેટલી 3નો ઘન. 5 છેલ્લામાં છે ઉપરનામાં નથી તો પણ લસામાં 5નો સમાવેશ થશે એટલે ગુણ્યા કેટલા થશે 5. તો અહીંયા થવાના 2ના ઘાતમાં 4 એટલે 16. આ કેટલા થવાના 27 ગુણ્યા 5. હવે તમારે 16 50 કેટલા થવાના 80. 80 ગુણ્યા 27 કરીએ તો 0. 7 8 ઝા 56. 8 દુ 16. 16 ને 5 21. 2160. તો આપને ગુસા મળ્યો છે 6, લસા મળ્યો છે 2160 એટલે જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી. તો મિત્રો આવા જ્યારે પ્રશ્ન આવે કે એક જ પ્રશ્નમાં 2 પ્રશ્ન સાથે પૂછાયેલા છે તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરો ને તો એકમાંથી જ તમારા 2 પ્રશ્ન સોલ્વ થઈ જાય. અલગ અલગ પૂછાય ને તમે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરો એ વસ્તુ અલગ થઈ ગઈ. પણ જો એક જ પ્રશ્નમાં 2 પ્રશ્ન પૂછાય તો તમે આ રીતે કરી શકો છો. આ છે પ્રકાર 1 જેમાં આપણે અલગ અલગ પદ્ધતિ આપણે શીખીશું લસા અને ગુસા શોધવાની. તો પ્રથમ પ્રશ્ન જો બધાને ખ્યાલ આવી ગયો હશે. ચાલો બીજા પ્રશ્ન પર જઈએ. 98 420 અને 140ના લસા અને ગુસા શોધો. ફરીથી 3 રકમ આપી છે. દરેકના લસા ગુસા આપણે શોધવાના છે. 98 રકમ આપી છે. ચાલો પેનનો કલર બી મસ્ત છે. 98ના આપણે અવયવ પાડીએ. 2 4 જાય 2 9 જાય 18. 49 એટલે 7 ગુણ્યા 7 7 1 7. તો આ થશે 2 ગુણ્યા 7નો વર્ગ. 420 આપણે રકમ લઈએ તો 420 આપણે જો રકમ લઈએ તો 2 2 ઝા 4 2 1 ઝા 2 અને 0 2 1 ઝા 2 0 અને 5 3 3 ઝા 9 3 5 ઝા 15 5 7 ઝા અને 7 1 7. તો આ થવાના 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 140 આપણે જોઈએ તો 140ના અવયવ તમે આ રીતે પાડી શકો કે 2 ગુણ્યા 70 પછી 2 ગુણ્યા 35 5 7 અને 7 1 7. તો આ થવાના 2નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. હવે મિત્રો આપણે પહેલાં શોધીએ ગુસા કેમ કે સરળ લાગે નાની રકમ આવશે એટલા માટે. ફરીથી રિપીટ બધામાં સમાન અવયવ કયા છે 2 2નો વર્ગ અને 2નો વર્ગ. નાની ઘાટવાળી કઈ 2. 7નો વર્ગ ઉપર છે અહીંયા પણ છે 7નો વર્ગ અહીંયા છે અહીંયા 7 આપેલા છે અહીંયા 7 આપેલા છે. નાની ઘાટવાળી કઈ 7. હવે 3 અહીંયા છે પણ ઉપર નથી એટલે નહીં લેવાશે ગુસામાં. 5 અહીંયા પણ છે પણ ઉપર નથી તો એ પણ નહીં લેવાશે. તો અહીંયા ગુસા કેટલા બનવાના 14. 2 7 કેટલા થવાના 14. ખ્યાલ આવી ગયો મિત્રો. તો ગુસા તમે આ રીતે શોધી શકો. હવે આપણે આવીએ લસાહા પર. હવે લસાહા તમે જુઓ અને પરીક્ષામાં જો પ્રશ્ન પૂછે તો 14 આવે એટલે આપણે આ ઓપ્શન કરતા ઓપ્શન ત્યાંથી તમને ખ્યાલ આવી જાય. હવે તમે 2નો વર્ગ અને 2નો વર્ગ મોટી ઘાટવાળી કઈ 2નો વર્ગ. 7નો વર્ગ 7 અને 7 મોટી ઘાટવાળી કઈ 7નો વર્ગ. હવે 3 અહીંયા છે નીચે નથી તો પણ 3 લેવાનો ઉપર બી નથી. 5 અહીંયા છે 5 અહીંયા પણ છે પણ બેવની ઘાત સરખી છે એટલે ગુણ્યા 5 પણ કરવાના. તો આ થવાના 4 આ થવાના 49 આ થવાના 3 ગુણ્યા 5. પહેલાં આપણે 4 તાલી 12 અને 12 50 કેટલા થવાના 60 એટલે 60 ગુણ્યા 49 કરીએ આપણે. હંમેશા તમારે જે છે જ્યારે પણ ગણતરી કરો ત્યારે થોડું જોઈ લેવાનું કે ગણતરી આપણે કેવી રીતે કરીએ. તો અહીંયા 4 તાલી 12 12 50 60. હવે 60 ગુણ્યા 49 કરવું આપણા માટે સરળ છે કેમ કે શૂન્ય તો લખવાનું છે. 6 9 ઝા 54 એટલે 4. 6 4 ઝા 24 પ્લસ 5 કેટલા થવાના 29. તો જવાબ કેટલા આવવાનો 2940 અને બીજો કેટલા આવ્યો 14. તો આન્સર કેટલા આવશે ઓપ્શન નંબર એ 14 અને 2940. તો બધાને 2 પ્રશ્નો પરથી એકદમ બધાને ક્લિયર થઈ ગયો હશે કે કેવી રીતે લસા અને ગુસા તમે શોધી શકો. ચાલો આ હતો બીજો પ્રશ્ન. આગળ વધીએ આપણે. 3 7 અને 11ના લસા અને ગુસા શોધો.
હવે મિત્રો તમને અહીંયા જ તમે જોઈ શકો છો કે રકમ કઈ આપેલી છે, અવિભાજ્ય સંખ્યા આપેલી છે. એટલે અવિભાજ્ય સંખ્યા છે તો 3ના અવયવ તો 3 એકુ 3 જ થવાના, 7ના અવયવ 7 એકુ 7 જ થવાના, અને 11ના અવયવ 11 એકુ 11 થાય. અને જ્યારે અવિભાજ્ય સંખ્યા આપી હશે ત્યારે અત્યારે જ આપણે જોઈ ગયા કે એનો ગુસા કેટલો થવાનો, 1. હવે ગુસા 1 થાય એટલે ખબર પડી જાય ઓપ્શન પરથી કે આ જ જવાબ આવી શકે, બાકીના તો કોઈ ઓપ્શન છે નથી, અથવા તો ઉપરના પૈકી કોઈ નહીં. જો લસાઅ અલગ આવે તો, એટલે હવે આપણે લસાઅ પર જે છે આપણો જવાબ કેના પર નિર્ભર છે, લસાઅ. હવે લસાઅ જ્યારે અવિભાજ્ય સંખ્યા હશે ને, અવિભાજ્ય સંખ્યામાં શું થશે કે દરેક રકમનો ગુણાકાર કરશું એટલે લસાઅ આવી જાય. કેમ કે 3 ઉપર છે, નીચે નથી, 7 વચ્ચે છે, ઉપર 2માં નથી, અને 11. તો અહીંયા 7 તાલી 21 ગુણ્યા 11 કરીએ તો કેટલા થવાના, 231. તો જવાબ કેટલો આવશે, ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા 11 ગુણ્યા 21 ગુણ્યા 11. હવે આ 21 ગુણ્યા 11 બધાને એવું લાગ્યું કે સર જાદુ કરીને તમે તો 231 લખી દીધા, પણ કેવી રીતે થાય છે? જ્યારે કોઈ પણ 2 અંકોવાળી સંખ્યા જ્યારે 11 સાથે ગુણાકાર કરો ત્યારે 21 છે તો 2 ને 1 અલગ લખવાના, 21ના 2 ને 1 અલગ લખવાના, અને વચ્ચે 2 વત્તા 1, 2 વત્તા 1 કેટલા થવાના, 3, વચ્ચે 3 લખી દેવાના. 2 વત્તા 1 કેટલા થવાના, 3, તો વચ્ચે 3 લખી દેવાના, એટલે કેટલા થઈ ગયા, 231. એટલે ઓપ્શન કયો આવશે, સી. તો અહીંયાથી મિત્રો એક વસ્તુ સ્પષ્ટ બધાને ખબર પડે, અવિભાજ્ય સંખ્યાની અંદર ગુસા હંમેશા કેટલા આવશે, 1, અને લસાઅ કેટલા આવશે, બધી રકમનો ગુણાકાર. ખ્યાલ આવ્યો મિત્રો? યાદ રાખજો, લસાઅ કેટલા આવશે, દરેક રકમનો ગુણાકાર કરશું ત્યાંથી આપણે લસાઅ મળી જાય. તો અહીંયાથી બધાને ખ્યાલ આવી ગયો હશે કે અવિભાજ્ય સંખ્યા હશે ત્યારે લસાઅ અને ગુસાની અંદર શું ફરક આવશે. ચાલો આગળ વધીએ. હવે આપણે જે છે ગુસાઅમાં ભાગાકારની રીત. હવે મિત્રો ઘણી વખત રકમ એવી આવે ને એના અવયવ જ નહીં મળે, અને અવયવ જો નહીં મળતા હશે તો લસાઅ અને ગુસા શોધશું કેવી રીતે? એમાં ખાસ કરીને ગુસાઅનામાં ઘણી વખત એવા પ્રશ્ન પૂછાય કે એવી 2 રકમ આપી હશે કે જેના અવયવ મળતા જ નથી અને આપણે ગુસા શોધવાનું છે, તો એ પદ્ધતિમાં આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરવો પડે. તો ગુસા શોધવા માટેની ભાગાકારની રીત, તો અહીંયા તમને દેખાય છે કે 289 અને 391ના ગુસા શોધવાના છે. અને ભાગાકારની રીત એટલે એ રીતે ચાલશે કે પહેલે તો આ 2 સંખ્યા જે આપણે આપે છે, ખાસ મિત્રો ધ્યાન રાખો, આ જે 2 સંખ્યા આપેલી છે એમાં મોટા મોટી સંખ્યા કઈ છે, 391. તો ભાગાકારની રીત આ રીતે ચાલે કે પ્રથમ આપણે જે છે 391ને 299 વડે ભાગાકાર કરવાનો. તો પ્રથમ 299 એકુ 299. તો હવે આપણે આ 9 એટલે 8, 11માંથી 9 જશે તો 2, 3 એટલે 2, 18માંથી 9 જશે 9. તો કેટલા થયા, 92 આવ્યા. હવે ભાગાકાર થતા છે તો નથી થતા, તો આપણે શું કરશું, આ 2 સંખ્યાને કમ્પેર કરવાની. કઈ 2 સંખ્યા, 299 અને 92ને આપણે કમ્પેર કરશું, અને પછી શું કરશું, ફરીથી આ 299ને અંદર લખી દઈશું, અને હવે 92 વડે ભાગાકાર કરશું. તો 92 ગુણ્યા કેટલા કરવા પડે, તો અહીંયા જે છે 3થી કરીએ તો 3 દુ 6, 3 9 ઝા 27. તો 92 ગુણ્યા 3 કરશું તો 276 થશે. તો આ કેટલા બચ્યા, 3, આ કેટલા બચ્યા, 2. ફરીથી ભાગાકાર થતા નથી, એટલે હવે આપણે ફરીથી આ 2ને કમ્પેર કરશું. પછી શું કરશું, ફરીથી આપણે જે છે આ 92 જે છે તેને અંદર રાખીશું. હવે 23 ગુણ્યા 3 કરો તો 3, 23 ગુણ્યા 4 કરો તો 4 તાલી 12, 4 દુ 8 એટલે 92 થઈ જશે. એટલે 23 ગુણ્યા 4 કરે તો 92 થાય, અને શેષ કેટલો મળી જાય, 0. હવે શેષ 0 મળે એટલે આપણે અહીંયાથી ખબર પડી જાય કે આ જે રકમ જે આવી છે, કઈ રકમ, આ જે રકમ જે છેલ્લે જે ભાગાકાર તમે કર્યું કે 23 ચોક 92 કે 0 આવી ગયા, આ રકમ જે 23 આવી જાય છે એ શું બની જશે, આપણો ગુસા. એટલે બંનેની અંદર સમાન અવયવ કેટલો છે, 23. તો જવાબ કેટલો આવશે, ઓપ્શન નંબર એ 23. તો આ જે છે, આ જે રીત જે છે એને આપણે શું કહીશું, ભાગાકારની રીત. બધાને ખ્યાલ આવી ગયો હશે. આ પ્રમાણે તમારે આ પદ્ધતિનો જે ઉપયોગ જે છે તમે કરો એટલે તમને ખબર પડી જાય કે આનો ગુસા કેટલો છે, 23. કેમ કે આ રકમ એવી હશે કે જેની અંદર સીધી રીતે તમને અવયવ મળવાના નથી, એટલા માટે તમારે ત્યાં ભાગાકારની રીતનો આપણે ઉપયોગ કરી શકાય. બધાને ખબર પડી ગઈ? ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 357 અને 609ના ગુસા શોધો. આ 2 રકમ આપેલી છે, આપણે એનો ગુસા શોધવાનો છે. ફરીથી ભાગાકારનો ઉપયોગ કરીએ આપણે. તો અહીંયા પ્રથમ જે છે આપણે 609ને અંદર મૂકીએ, 357થી ભાગાકાર કરીએ તો 357 એકુ 357. તો અહીંયા બચવાના કેટલા, 2. આ 6ને કટ કરું તો 5, 10માંથી 5 તો 5, અને આ 2. હવે ભાગાકાર થતા છે તો નથી થતા, એટલે ફરીથી એ જ પદ્ધતિ, આ 2 નથી થતા તો 357ને અંદર મૂકી દો. હવે ફરીથી આપણે જે છે 252 એકુ 252 એટલે કેટલા બચ્યા, 5, 0 અને 1.
ભાગાકાર થતા છે તો નથી થતા, એટલે ફરીથી આપણે આને કમ્પેર કરવાના. હવે 252 અહીંયા મૂકી દો. 205 ગુણ્યા 2 કરશું તો 210 થશે, બરાબર. તો અહીંયા 2 અને અહીંયા 4. ફરીથી આ નથી થતું એટલે ફરીથી આ 2ને આપણે કમ્પેર કરવાના. અહીંયા પાછા 105 મૂકી દો. 42 ગુણ્યા 2 કરશું તો 2 દુ 4, 2 ચોક 8, એટલે 1 અને 2, 21/6 હજુ નથી થતા. ફરીથી આપણે કમ્પેર કર્યો, 42 ને અંદર મૂકો. 21 ગુણ્યા 2 કરશું તો કેટલા થવાના? 42, એટલે અહીંયા શૂન્ય થઈ ગયો છે. તો અહીંયા છેલ્લી રકમ જે આવી છે એ કઈ છે? 21. તો આનો ગુસાઅ કેટલો થવાનો? 21. તો અહીંયા જવાબ કેટલો આવશે? 21. ઓપ્શન નંબર બી. તો તમે જોઈ શકો મિત્રો કે આ જે રીત જે છે એ કઈ રીત છે? એ છે ભાગાકારની રીત, જે આપણે ગુસાઅ માટે આપણે ઉપયોગ કરી શકીએ. બધાને ખ્યાલ આવી ગયો છે. 2 પદ્ધતિ તમે લસા ગુસાઅ શોધી શકો, 2 પદ્ધતિ છે ગુસાઅ તમે શોધી શકો. પણ આવા બધા પ્રશ્નો, નાના નાના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય છે અને જેની અંદર આપને તકલીફ ઊભી થાય છે, એના માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ તમે કરી શકો. ચલો, ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા જે છે આ પહેલો ભાગ, પ્રથમ ભાગ, બેઝિક ભાગ, લસા ગુસાઅ રકમના કેવી રીતે શોધાય, અને એની અંદર એક નવી રીત આપણે શીખા, ભાગાકારની રીત ગુસાઅની અંદર. તો પહેલો ભાગ છે. બીજા ભાગમાં ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ.